હેલો ફ્રેન્ડ્સ, કદાચ તમને એક વસ્તુ જાણીને નવાઈ લાગશે કે તમને યુટ્યુબ પર એવા ઘણા બધા વિડીયો મળશે જેમાં એવું બતાવેલું છે કે મોબાઈલનો યુઝ નહીં કરો. મોબાઈલનો યુઝ છોકરાઓ માટે બહુ જ હાનિકારક છે, એ લોકોની મેન્ટલ લેવલ પર અસર પડે છે. ઇવન કે આપણા ચેનલ પર બી એવી ઘણા એવા વિડીયો છે કે જેમાં મેં કીધેલું છે કે મોબાઈલની બાળકના વિકાસ પર કઈ રીતે અસર પડે છે, ફિઝિકલ મેન્ટલ હેલ્થ પર કઈ અસર પડે છે, સોશિયલી લાઈફ પર કેવી અસર પડે છે. તો આવો જ આજે એક કિસ્સો મારી સામે આવ્યો છે કે આપણા ગુજરાતના અમદાવાદમાં એક છોકરી મોબાઈલની એટલી બધી એડિક્ટિવ થઈ ગયેલી કે એને મોબાઈલ વગર સહેજ પણ ચાલે નહીં. જ્યારે પણ એના ફાધર મધર એની પાસે મોબાઈલ લે છે ત્યારે એ એટલી બધી એગ્રેસિવ થઈ જાય છે કે એ પોતાની જાતને નુકસાન કરે છે. ઇવન કે એના ફાધર મધરને પણ એ ફિઝિકલ હેરેસમેન્ટ કરે છે, એના ફાધર મધરને રીતસરનું મારે છે. એવા વિડીયો પણ આવ્યા છે. અને એના ફાધર મધર એની આ આદતથી એટલા બધા કંટાળી ગયેલા કે એ લોકોએ છેલ્લે એ આદત છોડાવવા માટે બોક્સર રાખવા પડે. બોક્સર એટલે કદાચ તમે જાણતા જ હશો કે ગણપતિ નવરાત્રિ માટે જે સિક્યોરિટીમાં વપરાય એ બોક્સર એ લોકોએ રાખ્યા. અને એનો મંથલી ખર્ચો 65,000 રૂપિયા છે. અને એ 24/7 એની પર નજર રાખે, જેને કારણે એ છોકરી મોબાઈલ ના જુએ. તો ફ્રેન્ડ્સ, હવે અત્યારે એ ફાધરની હાલત એવી છે કે એને એ બોક્સરોને પૈસા આપવા માટે એને લોન લીધી છે. તો કહેવાનું એવું કે મોબાઈલની આ એક નાની અમથી લત એ તમારી આખી જિંદગી અને બાળકની આખી જિંદગી બદલી નાખે છે. એનો આ જીતો જાગતું ઉદાહરણ છે. તો ફ્રેન્ડ્સ, આપણે એમ નથી કહેતા કે મોબાઈલ નહીં આપો, પરંતુ તમે એક લિમિટ બાંધો કે છોકરાઓને આટલા ટાઈમ સુધી જ આપવો. હજી પણ ઘણા એવા છોકરા છે આપણામાંથી કે જે લોકોને મોબાઈલનું એડિક્શન છે. એ લોકોને જ્યાં સુધી મોબાઈલ નહીં આપે ત્યાં સુધી એ લોકોના ગળામાંથી કોળિયો ઉતરતો નથી. અને અત્યારે ઘણી એવા પેરેન્ટ્સ છે જે છોકરું રડતું હોય એટલે એને મોબાઈલ આપીને શાંત કરી દે. અને જ્યારે કહીએ કે કેમ, શું કામ મોબાઈલ આપો છો, થોડી વાર રડવા દો, તો કે ના, હું મારા છોકરાને રડતો નહીં જોઈ શકું. તો શું તમે ભવિષ્યમાં તમારી છોકરાની કે તમારા બાળકની આ કન્ડિશન જોઈ શકશો ખરા? આ એક બહુ મોટો ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ. તો આની ઉપર એક વખત વિચારવા જેવી વસ્તુ છે કે જો બાળક આટલી હદ સુધી એનો કંટ્રોલ એના મોબાઈલથી થઈ જતો હોય, એટલે કે બાળકનું મગજ એટલું બધું એના કંટ્રોલની બહાર જતું રહે છે કે મોબાઈલ એ કંટ્રોલ કરતું થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, રિક્વેસ્ટ એટલી જ કે તમે તમારા બાળકનું ધ્યાન રાખો અને બાળકને બને એટલો મોબાઈલથી દૂર રાખો. ફિઝિકલ એક્ટિવિટીમાં આગળ વધારો અને બાળકને સમજાવો, અથવા તો બાળકનો એક ટાઈમ લિમિટ સેટ કરી દો. અને હવે તમને એક જ વસ્તુ કહેવી છે કે તમારા બાળકનું ધ્યાન રાખો અને બાળકને બને એટલી સોશિયલ એક્ટિવિટીમાં આગળ વધારો. સો ફ્રેન્ડ્સ, થેન્ક યુ ફોર વોચિંગ. અને આ વિડીયો તમારા ગ્રુપમાં જેટલા પણ પેરેન્ટ્સ હોય એ લોકોને આ વિડીયો મોકલો, જેથી આપણું ભવિષ્ય પણ આ છોકરી જેવું ના થાય અને બાળક હેલ્ધી ગ્રોથ કરે. થેન્ક યુ.